અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન ખાતેના ગંભીર ગુનાના આરોપી અભિષેક ઉર્ફે બબલુની ઓરિસ્સાથી ધરપકડ કરી અમદાવાદ વટવા લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી અભિષેકના અમદાવાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 12 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે અને વટવા વિસ્તારના 3 ગુનામાં આરોપી વોન્ટેડ હતો, જેને વટવા પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો અને હાલ તેની અટકાયત કરી જરૂરી પૂછતાછ તેમજ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડે ન્યૂઝ અમદાવાદ। माननीय पुलिस कमिश्नर श्री ज्ञानेन्द्र मलिक सर, सेक्टर 2 श्री जयपाल सिंह राठौड़ सर, डीसीपी जोन 6 श्री रवि मोहन सैनी सरनी सूचना और मार्गदर्शन हतुं के अलग अलग गुनाओमां नास्ता फरता आरोपी ने पकड़वा माटेनी जे ड्राइवना भागरूपे वटवा पोलीस स्टेशन खाते 2021, 2023 અને 2024 अलग अलग गुना जेमां मारामारी, मर्डर और प्रोहिबिशन गुना में नास्ता फरता आरोपी जेनु नाम है अभिषेक उर्फे बबलू केशव सिंह राजपूत, जेनी उमर 31 है, जे ड्राइविंग काम करे छे, तेओने ओडिशा खातेथी वटवा पोलीस स्टेशन पोलीस द्वारा तेओनी धरपकड़ करवामां आवेली छे। आ जे आरोपी है तेना विरुद्ध आ पूर्व कुल अलग अलग 12 जेटला गुनाओ नोंधायेला छे અને તેમાં જોઈએ તો વટવાના 3 ગુના 2021 થી अलग अलग 3 ગુનામાં તે વોન્ટેડ હતા, તેને ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ સિટીમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 3 ગુના, રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુના, નારોલ પોલીસ સ્ટેશનના 2 ગુના અને ડીસીબી પોલીસ સ્ટેશનના 2 ગુના સહિત કુલ 12 ગુનાઓમાં આ જે આરોપી છે તેણે આચરેલ હતા। આ અનુસંધાને તેની ધરપકડ કરીને આગળની अन्य पण कोई गुनाओं में संडोवाયેલ हशे तो ते तपास करीने आगळनी कायदेसरनी कार्यवाही करवामां आवशे। आ आरोपी जे भुवनेश्वरना ओडिशा एरपोर्ट पोलीस स्टेशनना गुना आर्म्स एक्टना गुनामां पकड़ायेलो हतो। आ सिवाय पण आ आरोपी विरुद्ध अमदावादमां पण डीसीबी पोलीस स्टेशनमां आर्म्स एक्टनो गुनो नोंधायेलो छे। ते सिवाय मर्डर, मारामारी અને રાયોટિંગ અને પ્રોહિબિશનના ગુના પણ આ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। આ વ્યક્તિ પહેલેથી જ અહીં રહેતો હતો અને અલગ અલગ જે ભારતના વિસ્તારો છે ત્યાં ફરીને પોતે ગુના આચરવાનું કામગીરી કરતા હતા।